નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. હત્યાના આરોપીને જાહેરમાં રહેંસી નાખ્યો. સુરતમાં મિત્રો સાથે બેઠેલા શખ્સને અજાણ્યા લોકોએ ઘેરી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંક્યા. ઘટના સ્થળે જ મોત. સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં 8 ફેબ્રુઆરીની રાતે હત્યાની ઘટના સામે આવી છે. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં મૃતક ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેઠો હતો. આ સમયે હુમલાખોરોએ તેનો ઘેરાવ કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગણેશનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી અને ગણેશ વાઘના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકની હત્યા થઈ હતી. આ કેસમાં પ્રાથમિક આરોપીઓમાં ગણેશ વાઘનું પણ નામ હતું. લોકોનું માનવું છે કે દેવાની હત્યાથી રોષે ભરેલા તેના લોકો દ્વારા જૂની અદાવતનો ખાર રાખીને ગણેશની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. જોકે પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેસી રહ્યો હતો. ત્યાં મિત્રોમાંથી કોઈએ કરી છે કે અન્ય કોઈ શખ્સ દ્વારા અંજામ આપવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા માટે કવાયત શરૂ કરી છે. શકમંદોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે જેથી કઈ રીતે હત્યા થઈ તે સ્પષ્ટ થઈ શકે. ઘટના સ્થળે અને નજીકના વિસ્તારમાં રહેલા કેમેરાની તપાસ ચાલી રહી છે જેથી આરોપી અથવા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી શકાય. દેવાના ભાઈ અથવા અન્ય કોઈની જૂની અદાવત ધરાવતા લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે. આ ઘટના સમયે ગણેશ વાઘ સાથે બેઠેલા મિત્રોને પણ પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવી શકે છે. ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી હત્યાની વિગતો જાણવા મળશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.